સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં ડીજીવીસીએલ દ્વારા જબરજસ્તીથી સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન તત્કાળ બંધ કરવા બાબતે આવેદનપત્રો આપ્યું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજીવીસીએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટેના સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું નક્કી કરવામાં આવેલ છે, જેના સંદર્ભે ડીજીવીસીએલ દ્વારા અલગ અલગ રહેણાંક સોસાયટીને નોટિસ મોકલેલ છે. ત્યારબાદ ધમકી ભરેલી નોટિસ મોકલવામાં આવે છે અને ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકી ભર્યા કોલ કરવામાં આવે છે, જે બંધારણીય રીતે ગેરકાયદેસર છે અને અમાનવીય છે. તેમજ આ આખી કાર્યવાહી માનવ અધિકારોના મૂલ્યોનું હનન છે. અત્યારે હાલમાં ઘર વપરાશ માટેની વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈ પણ રીતે ખરાબ નથી. સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે, જ્યારે કે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા ના ઈચ્છતા તો ના લગાવે તેવો નિયમ છે અને ફરજિયાત લગાવવા જ પડે એવો કોઈ નિયમ પણ નથી. જે સંદર્ભે કલેક્ટરને વિનંતી કરવામાં આવી કે તમારા દ્વારા મુખ્યમંત્રીને અને ઉર્જા મંત્રાલય મંત્રીને જણાવવા માંગીએ છીએ કે આ પ્રકારની ધમકીભરી વાતો ડીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવવા ઈચ્છતા તો એમના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે એવી વિનંતી કરીએ છીએ. અને છતાં પણ ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાની સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશે અને અહિંસક વિરોધ કાર્યક્રમ કરશે તેવું આવેદનપત્રમાં લખીને આ સમગ્ર આવેદનપત્ર કલેક્ટરને આજે આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ભાજપી કડદા પાર્ટીની ગુજરાત સરકાર એના ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતના ઘરે ઘરે સુરત શહેરની અલગ અલગ સોસાયટીઓમાં ફરજિયાતપણે ધમકીઓ સાથેની નોટિસ આપવામાં આવી રહી છે કે તમારે સ્માર્ટ મીટર લગાવવાના છે. જ્યારે કે ઉર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી. જે ગ્રાહક ઈચ્છે કે મારે સ્માર્ટ મીટર લગાવવું છે એમના માટે જે આ આયોજન છે, અને એમ છતાં પણ ગુજરાતના લોકોના પરસેવાની કમાણીનો કડદો કરી નાખવા માટે ભાજપી કડદા પાર્ટીના ઉર્જા મંત્રાલય દ્વારા સ્માર્ટ મીટર લગાવી અને સ્માર્ટ લૂંટનું જે આયોજન કરવામાં આવ્યું છે, આમ આદમી પાર્ટી એના વિરોધમાં જનતાની સાથે જનતાની સહમતિથી આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી અમારી વાત પહોંચે, સુરત શહેરની જનતાની વાત પહોંચે કે સ્માર્ટ મીટર દ્વારા સ્માર્ટ લૂંટનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજન તત્કાળ બંધ કરવામાં આવે. અને એમ છતાં પણ જો આ આયોજન ચાલુ રહેશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં લોકોને સાથે રાખી દરેક મોરચે લડાઈ લડશે.